સુરતમાં બેંક થયેલ 50 લાખની લૂંટના મામલે લૂંટ થવાની છે તેવી ભવિષ્યવાણી કરતા ભુવાનો વિડીયો વાયરલ થયો અને લેબર બેંક લૂંટશે અને આરોપી નહીં પકડાય તેવી વાણી બોલ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં 50 લાખ રૂપિયાની બેંક લૂંટ મામલે એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં એક ભુવો ભવિષ્યવાણી કરનાર વ્યક્તિને લૂંટની આગાહી કરતો જોવા મળે છે, જેને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સુરત શહેરમાં બનેલી બેંક લૂંટની ઘટનામાં અંદાજે 50 લાખ રૂપિયાની રકમ લૂંટી લેવાઈ હતી। ઘટનાના થોડા સમય બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિએ પહેલાથી જ કહેતો સંભળાય છે કે બેંકમાં લૂંટ થશે અને આરોપી પકડાશે નહીં। આ દાવાને કારણે લોકોમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ લૂંટની ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે। આ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। વિડીયો સાચો છે કે બનાવટી તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો ઘણીવાર ભ્રમ ફેલાવતા હોય છે, જેથી નાગરિકોએ સાવચેતી રાખવાની જરૂર છે। હાલ પોલીસ માટે સૌથી મોટો પડકાર લૂંટના આરોપીઓને ઝડપી પાડવાનો છે, જ્યારે વિડીયો પાછળનો સત્ય બહાર લાવવાની પ્રક્રિયા પણ ચાલુ છે। આ મામલો હજુ તપાસ હેઠળ છે। આવનારા સમયમાં વધુ માહિતી સામે આવી શકે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।